હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને રમૂજી વ્લોગમાં. અને ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. ઉઠા હો નો ઉઠાય ને, હાઈન લગીન હોઈ રહ્યો તો ને મોડા મોડા ઉઠો હો. કેટલા દિવસ થયા ને દરરોજ સવારે 5:30, 6, 5:30 ઉઠી જતા હતા. હવે બધું એક આઈને ઘાણ કાઢ લેવાનો, ઊંઘનો ઘાણ કાઢ લેવાનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા. શું કરો હો? આર્યા જો બેઠા હે બટેકા લઈને એમ ને? હા. બટેકાનો ભાવ કેવો વૈતા મમ્મી? બહુ વધી ગયા બટા. હજી 40 ને 40 આશીષ. હજી 40 રૂપિયા ના, 40 જ છે. આ બટેકા કેમ એટલા મોંઘા થઈ ગયા હે? બધાય વેફર બનાવી ને એટલે. એમ ને લાગે તો એવું છે. બધાય બહુ બધી વેફર બનાવી નાખી. ઓલી કાઈ વેફર વાંધો નહીં, બધાયનો અમુક જગ્યાએ ફાયદો એવો જોઈએ ને, ખેડૂતોનો ને એનો. ખેડૂતને ફાયદો થવો જોઈએ ને, બટેકા ખાવો જ ઉગાડતા જોઈએ ને. એને મહેનત કરી એનું ફળ તો મળવું જ જોઈએ ને. આ હવનો ટાઈમ આવે હે. સાચી વાત છે. અને જો તમને હે ને આ કપડાનો ઢગલો હે ને આ દરરોજ દેખાય છે, કારણ કે જેમ જેમ અમારા ઘાણ નીકળશે ને એમ આ ઢગલા થતા જશે ને હંકેલાતા જશે. કા હજી મમ્મી? તો કેટલાય ઘાણ બાકી છે. દરરોજ એકાદ બબે ત્રણ ઘાણ થાય છે દરરોજના. હા, એટલે પછી હુકાય એટલે અહીંયા મૂકી વળી હંકેલવાનો ટાઈમ મળે એટલે હંકેલી જવા દે, ત્યાં બીજો ઘાણ આવી જાય. પછી બધાયનો અસ્ત્રીનો વારો. હા. પાસ્ટ્રી કરીને પછી કબાટમાં નાખવા. ત્યાં સુધી એને બધા એમનો ઢગલો કરીને જ રાખવા. અને મારે હે ને કબાટ હે ને આખો સાફ કરવો હે. આખો કબાટ સાફ કરીને પછી જ મારે હે ને બધા કપડા અંદર નાખવા હે. બોલો, એટલો ખરાબ થઈ ગયો હે કબાટ. એ વાત એ સાચી. પછી કબાટ આપણો એટલો ઓલો થઈ ગયો હે ને કે હવે તો એના અંદર કઈ કપડું એકેય નથી મળતું અમને તો. હા, વળી આ ધોયેલા નાખશી તો બધું બખેડાઈ બધે જશે. બખેડાઈ જાય. કીધું બે ત્રણ દી હે ને, બે ત્રણ દી થાય ને ત્યારે આપડા બધા કપડા ધોવાઈ જાય ને પછી આપણે હરખો કબાટ કરી. હમણાં કાલ મોબાઈલ જોતો હતો ને તો કેવા ન્યૂઝ આવતા હતા ખબર હે કે ગૃહિણીઓ હે ને 12 વાગ્યા પહેલા રસોઈ કરી નાખવાની, ભયંકર તાપ પડવાનો. નો હોય બપોરે. પડવાનો તાપ મેં જોયું. કે 12 વાગ્યા પહેલા હે ને રસોઈ કરી નાખવાની બધી ગૃહિણીઓ, એટલે હે ને તાપ ન લાગે, નકર કે બહુ તાપ પડવાનો. પણ એ વાત એ સાચી છે. અને બેમાંથી હું થોડુંક મારું યાદ કરું તો જો તમે 11 વાગે રસોઈ કરો તો એટલી જ ગરમી થાય છે રસોડામાં, અને 12 વાગે કરો તો એટલી જ ગરમી તો થવાની. અત્યારે ગરમી જેટલી પડે એમાં શું થાય? કાંઈ થાય નહીં. થોડુંક એને વેલા જ રસોઈ કરી નાખી. હા, હમણાં તો વેલા વધારે થઈ જાય છે. અમે વેલા જ કરી નાખી. અમારે 12 વાગે બધાય જમવાનું બેહવાનું જ હોય. એ વાત સાચી. પણ આ તો આવા ન્યૂઝ આવતા હતા, મેં કાલ જોયા હતા. અરે બાપ રે. તાપ તો પડવાનો જ છે. એ કીધું ન્યૂઝ વાળે જબર વસ્તુ લાગે કે 12 વાગ્યા પહેલા રસોઈ કરી નાખવાની ને એવું. હા બોલ, મેં ન થાય તો આ તો. ઈ તો દીકરા આપણે થોડી ફેમિલી, મોટી ફેમિલી હોય એને કેટલી બિચારાને તકલીફ. હા. એ વાત સાચી. બધા 9 જણા હોય, 10 જણા હોય, હા. તો એને એની બહુ બધી રસોઈ નહીં કરવી હોય ને આયરે કેટલી વાર લાગે એ બધાયને. લાગે જ ને. જોઈન્ટ ફેમિલી હોય આપણે તો એટલે કાંઈ ન કહેવાય. હું તો એમ જ કહું. હા. નો કહેવાય. હા, રોટલી દાળ ભાત ને શાક કરવું શું વાર લાગે? વાર તો ન લાગે, પણ મોટું ફેમિલી હોય તો એને બધે રસોઈ વધારે કરવાની હોય ને. એને વાર લાગે ઈ જ ને. એ વાત સાચી. ને અત્યારે ગામડામાં કેવી તડકો લાગે બિચારા ગામડાવાળા. ગામડામાં બહુ તડકો લાગે ખરેખર. સાચી હા, વાત હા. આશીષ. બહુ બધાને હા, તાપ પડે જ છે. તાપો મને ભયંકર. તો કાલ રાતે ઈ જ વિચાર આવતો હતો કે આપણે જ્યારે રિટર્ન વળતા હતા ત્યારે બધું રોડનું કામકાજ હાલતું હતું, હા. ત્યારે બિચારા કેવા કામ કરતા હતા. રોડનું કન્સ્ટ્રક્શનનું બધું હાલતું ત્યારે બકડિયા માથે લઈ લઈ તડકાના જાતા હતા. એને રંગ દેવાય ને તો અને એ વાત કેવા સાચી, નાના નાના છોકરા ભેગા. એને સેલ્યુટ કરવા જેવું એ લોકોને. બસ હા. એને તો આખો દી કામ કરવાનું જોઈએ. હા. ખરા તતડીએ 2 વાગે કામ કરવું એટલે કઈ હેલું નથી. આપણે 2 વાગે નીકળતા નહોતા તો પછી તોય આપને તડકો લાગે કે ઈ લોકો સેલ્યુટ કહેવાય ખરેખર. ઈ લોકો હા. જો નવા માટલાનું મુહૂર્ત થઈ ગયું છે. નવું માટલું કેવું છે જોઈ લ્યો. હવે છે ને હરખું દેખાતું હશે, તેથી તમને હરખું નહીં દેખાતું હોય હા. ને. આ ઢાંકણા વાળું આવી ગયું હવે. ના મસ્ત લાગે છે. મસ્ત માટલું છે, મસ્ત છે. ઓલું થોડુંક ઓલું થઈ ગયું હતું ને એટલે હા. આ સરસ લાગે હવે નવું. સરસ. એટલે ને હે ને નવસારી કરતા અહીંયા સસ્તુંય મળી ગયું. હા, અહીંયા સસ્તું મળી જાય ને નવસારી. નવસારીમાં 300 350 રૂપિયા તો લઈ જ લઈએ. હા, અને અહીંયા આપણને 200 200 તમે રૂપિયા. પૂછતા હતા ને કેટલાનું આવ્યું? 200 રૂપિયાનું આવ્યું. હો ને હજી તમે અહીંયાના જો લોકલ હોય કોઈ તો કહીજો કે આનો ઓછામાં ઓછો ભાવ કેટલાનો આવે, એટલે અમને ખબર પડે. અહીંયાના લોકો રહ્યા ને એને તો હાવ સસ્તું આપી દે, કારણ કે એ લોકોને ખબર હોય ને આપણને રેટ ખબર ન હોય. મને ગમી ગયું એટલે મેં લઈ લીધું. લઈ લીધું ને. આપને ઓમે સસ્તું પડતું હતું ને અહીંયા કરતા તો. હા, અને મને હજી એક
ક્વેશ્ચન નો જવાબ આપજો કે આપણે જે ઓલું પાટીઓ લીધું એમાં અંદર શું શું આપણે બનાવી શકીએ, દાળ ને એવું વઘારી શકીએ કે ન વઘારી શકીએ, મને કોમેન્ટ કરજો. ઓકે, એક કોમેન્ટ તો આવી હતી કે એમાં મસ્ત મજાની ખીચડી બને ને શાક સારું બને. એક બે તો મને ખબર. હા, બીજું અંદર શું શું મસ્તીનું બને ઈ કોમેન્ટ કરજો. હા, ઈ કોમેન્ટ કરજો કારણ કે દાળ વઘારી શકીએ ને એવું કરી શકીએ કારણ કે ઈ મને નથી ખબર. હા, ને એવું અને એને બધું કઈ રીતે કેરી કરવાનું એમ હજી એ મને નથી ખબર, તો ઈ કહીજો જેને ખબર હોય ને એને. મારા લગન છે ને ત્યારે અમે ખાખરેથી હતા ને તો આમાં અમે શાક ને ખીચડી બેય કરતા. અરે વાહ વાહ, મમ્મીની યુઝ કરતા. મમ્મીની યુઝ કરતા પણ મેં કોઈ દી યુઝ નથી કર્યું હો. કાંઈ વાંધો નહીં, કોમેન્ટ કરશે જેમને પણ ખબર હશે ને બધે મસ્ત પછી મજાની. આપણે બનાવી લઈ બરોબર, પછી એને વોશ કઈ રીતે કરવાનું, એની કેર કઈ રીતે કરવાનું ઈ કહીજો. એક તો કોમેન્ટ આવી હતી કે આની થોડીક વધારે કેર કરવી પડે, પણ જો તમે હરખું હોય ને મને ડિટેલમાં કહીજો. ઓકે, એ તો જણાવી દેશે. રસોઈ બનાવવા માંડી આપણે. હા, જો અમુક માણસ ટેવ જો એસી અહીંયા ચાલુ હે ને ગોદડા ઓઢીને હુતા હે. ઓઢું હોવું પડે એમનો. મને હે ને પહેલેથી ટેવ હોય, ગમે એટલી ગરમી હોય ઠંડી હોય ગમે એવી પણ મારે ઓઢીને હુવા તો જોઈએ જ. હું ઓઢીને હુવા જોઈએ તો પછી એસી બંધ કરી દેવાય. ભલે ને દીવ ઘડીક વાર હું વાંધો હોય તમને. બિલ આવે, બિલ બહુ ચડે, મને ખબર હે તમારે બિલ બહુ ચડે. જો બધું કામ થઈ ગયું, બધાય ફ્રી થઈ ગયા ને હવે આપણે આવી ગયા રૂમમાં, થોડીક વાર હુઈ જઈશું, પાછા ઉઠીને આપણા રૂટીન ઉપર લાગી જાય. મેડમ એના હેર માં હે ને એનું હેર કેર કરી નાખ્યું આજ. હવે એ બધું ચાલુ થઈ ગયું છે આપણું હેર કેર નું. મને હું આ કહેતી હોય આશીષ વાળ એવા ખરાબ થઈ ગયા, એવા ખરાબ થઈ ગયા. મને આશીષ એમ કહે કે તું હે ને થોડા હેર કટ કરાવ, મીન્સ કે તો તમે લોકોનું શું કેવું છે કોમેન્ટ કરજો, મને કરાવ કે નો કરાવ હેર કટ કરાવે કે નો કરાવે કોમેન્ટ કરજો. કેમ કે એના નીચેના વાળ છે ને જી એ બહુ ખરાબ થઈ ગયા, એટલે મેં કીધું નીચેથી ખાલી હે ને શેપ કરાવી નાખ ને કટ કરાવી નાખ એટલે હે ને મસ્ત થઈ જાય. કેવું છે કે થોડાક આવી રીતના ત્રાસા થઈ ગયા ને તો આમાં નીચેથી એકદમ સીધા કરી નાખે, સીધા કરાવી નાખ એટલે હે ને થઈ જાય મસ્ત. અને હું નીચેથી વાળ ફાટી ગયા હે, એ નીચે મૂળિયા ફાટી ગયા હોય ને નીચેના બધાને એવું જ થઈ જાય. હા, તો એટલે ઈ કરાવી નાખ તો પછી પાછા હેર ગ્રોથ થવા માંડે એમ. તો જોઈ અને તમાર બધાની તો પરમિશન લેતા પહેલા બાની પરમિશન લેવી પડે એમ. ઈ બાની પરમિશન આવી જાય, કાંઈ વાંધો નહીં. જોઈ તો પછી કરાવી નાખી. અને ખુશી હેર કટ કરાવે કે નો કરાવે કોમેન્ટ કરજો. હાલો બધાય આ કોમેન્ટ કરજો, હું હેર કટ કરાવું કે નો કરાવું. તો તમે કહીશો ને તો આપણે થોડા ઘણા કરાવી નાખશું, નકર નહીં કરાવ. થોડા ઘણા જ, વધારે નહીં. હા, વધારે તો જો ઈ તો પરમિશન મારી નથી. જો મેડમ હે ને ઉઠી ગયા ને ઉઠીને હે ને પહેલા જ કામ કર્યું હેર વોશ. કા મેડમ કરવું જ પડે ને હેર વોશ. ધોવાના બાકી હોય તો એમ થાય ઓહો આખા દીનું ઘણું કામ બાકી એવું લાગે. બોલો હમણાં તો આવી ત્યારના પહેલી વાર હેર વોશ કર્યા ને? ના, એમ તો કર્યા હતા. ડુંગળી રસ એ પહેલી વાર નાખ્યો. હા, ડુંગળીનો રસ પહેલી વાર નાખ્યો. હાવ આવી ત્યાં પહેલી વાર કહી દે તમે બધા હાવ ઉઘરી સમજો. એ કીધું વારી તું ઉઘરી રહેતી તમે હોય. પહેલી વાર નાય આવી છો એમ કયો આજે? ના ના હો, હું તો દરરોજ નાવું લે. અમુક તો 2 વાર નાવું, ગરમી પડે ને એટલે તો. આ તો પછી હવે નાતા હોય ને તમે તો આવું કેવા અમને ગળી લ્યો. બોલો મમ્મી. અત્યારે તો હવારમાં 2 વાર નાવું પડે. એ તો એવું હોય જ ને અત્યારે. હા, મમ્મી જો વ્લોગ જોવાના બેઠા બેઠા ચાલુ કરી દેતા કે પેલા ઓલા વ્લોગ નહોતા જોવાના ને આપણા તો મમ્મી ને મને અંદર ઓલું થાતું તો હવે બધાય પહેલેથી જોઈશે હો. હવે જેટલા દી ફઈરા દ્વારકા ને સોમનાથ ને બધાય. બધાય બ્લોગ જોવાનું ચાલુ કર્યા ને. છું બેઠા બેઠા બીજું શું કરું પછી. અને મમ્મી વાદળા કેમ થઈ ગયા હાવ? વાદળા આવે રણ ભરાય ને એટલે થાય બેટા. વાદળા થઈ ગયા બોલો. વાદળાય થાય હે ને ઘણી બધી નથી કોમેન્ટ આવી કે અમારે વરસાદ છૂટો છવાયો ગયો આયા ગયો બધે. અમદાવાદમાં થોડો હતો વરસાદ એવું. હા, કચ્છમાં એવું હતું કે છૂટો છવાયો કોક જગ્યાએ પડ્યો હતો. હા હા, વરસાદ અત્યારે કમોસમી માં તો વરસાદ વધારે આવે હવે તો. ને હમણાં જો બપોરે ખાને કોમેન્ટ વાંચતો હતો ને એક કોમેન્ટ હતી કે 12 ડે માં તમારે ને આશીષભાઈ સલૂન વાળા પાસે જવું પડે. સલૂન વાળા ને તમારી પાસે કમાણીને કમાડીએ પણ હું કરું વાળ ઉગી જાય એટલા વારે ઘડીએ તો સલૂન માં કમાણી કરાવી જ પડે. તારા વાળ પહેલેથી જ આવા છે. મારે પહેલેથી જ છે. એને એટલું ભગવાનનું હે ને શુક્રિયા કરવો પડે આપણે કે તમારે હે ને ઓલું નથી વાળ ઉગી જાય હે, નથી વાળ ઉગતા એને હે ને અમુકના સલૂનમાં લાખ 2 લાખ રૂપિયા દઈને ઓલું કરાવવું પડે હે. હા, ટ્રીટમેન્ટ કરાવી પડે. ઈ વાત સાચી જેને વિચાર નથી ઉગતા અને આમાં 150-200 રૂપિયામાં પતી જાય ઈ તમે નોટિસ કર્યું? ઈ વાત સાચી છે. 150 પતી જાય. આશીષના બાલ મોવાર હતા ને અવડા બધા બાલ મોરો પછી સ્કૂલે જાય ને તો ટોલા પાડી આવે ને પછી હું રાતે અરે હવે એટલે ટોલારું પાડવું જાય છે તો મારે કીધું હવે ટોલા રોડી હું નાનો હતો ને ત્યારે ગયા કરે. નિશાળે જાય ને એટલે બધાયને એકા બીજા બાજુ બેઠા હોય ને પછી રાતે હું વીણી લઉં હો.
આ ટોલાનું તો હે ને પેલા બહુ હાલતું. કોને ટોલા પડ્યા તા કહીજો, કોઈ કહીશે નહીં. કોઈ કહીશે નહીં, બધા કહે મને તો પડ્યા હે ટોલા હો માથામાં. પેલા હે ને ટોલા વધારે પડતા, પેલા શેમ્પુ ને એવા નતા. હવે શેમ્પુ ની જેવા કેમિકલ વાળા આવી ગયા ને એટલે ટોલા બિચારા રહેતા જ નથી માથામાં. એટલે હે ને અત્યારે જો સલૂન માં નાખવા પડે હે ને હારું હે સારું હે, અત્યારે. કાંઈ વાંધો નહીં. હાલો બધાય નારિયેળનો હલવો ખાવા. હાલો બધા હલવો ખાવા. જો 3 પીસ બચ્યા હે. આશીષ કે લાવું હું ખાઈ જાવ ઈ કે. બધોય પતી ગયો ને મજા આવી, ખરેખર હે ને દિલ ખુશ થઈ ગયું જો નારિયેળ કે મેં હે ને ચાખ્યો તો ની ચાખ્યો, મેં પછી ખાધો જ નથી. આશીષે જ બધું પતાવ્યો. તમે જ પતાવ્યો? મેં જ પતાવ્યો, હું કહું છું. પણ મજા આવી ખરેખર, જબરદસ્ત આઈટમ હે. વારે ઘડીએ મગાવવા જેવી. હું તો કાર્ડ લઈ આવ્યો, વારે ઘડીએ મગાવ્યા ઘડી. અને ઈ કઈ રીતે મગાવવાનો એક કોમેન્ટ આવી હતી ખબર હે? હા, ઈ કાર્ડ આપ્યો હે એમને કે ઘર બેઠા તમે હે ને આમાં કોલ કરશો ને એટલે ઓર્ડર આપી દઈશ, ઓર્ડર તમને પહોંચી જશે ઘર ગમે ત્યાં ઓલ ઇન્ડિયામાં. અને હું શેર કરીશ તમારી સાથે. હા, અને મને કે તારે નથી ખાવો. મેં કીધું મને હે ને અત્યારે હવે આવું ગળ્યું ખાવાની ઈચ્છા નથી થતી. મને હે ને ઠંડુ ખાવાની જ ઈચ્છા થાય છે. તરબૂચ ને ટેટી ને એવું બધું પડ્યું છે, બા દરરોજ લઈ આવે, ઈ જ ખાવું હવે અત્યારે પણ તો. મેં નારિયેળની મીઠાઈ તો ઘણી બધી ખાધી. અને તમે કયો હો ને કે ખુશી દીદી તમે બહુ જાડા થઈ ગયા એટલે હે ને મેં ડાયટ ચાલુ કરી દીધું એટલે હું નથી ખાતી. સમજા તમે લોકો? સમજો નહીં તમે લોકો? મેં નારિયેળની હે ને મીઠાઈ ઘણી બધી ખાધી, પણ આનો જે ટેસ્ટ છે ને ઈ જ અલગ છે ખરેખર. બહુ સરસ છે, બહુ વખાણ કરવા જેવા છે. તો જો અત્યારે અમે બે હે ને ટેરેસ ઉપર આવ્યા. ટેરેસ ઉપર આવવાનું રીઝન ખુશી કઈ છે. ટેરેસ ઉપર એટલે આવું પડ્યું કે થોડુંક હે ને ડિસ્કશન કરવાનું છે, કારણ કે બાનો બર્થડે આવે છે હમણાં. કેટલા દિવસ રહ્યા? 4 દિવસ જ વચ્ચે રહ્યા, એટલે અત્યારથી ડિસ્કશન થોડું ઘણું હું પ્લાનિંગ એ કરી લઈ તો પછી, કેમ કે 4 દિવસ તો ફટ વહી જાય. વહી જાય, ખબર ન પડે. હા. એટલે મેં કીધું હવે શું કરવું હે શું નથી કરવું, કઈ રીતનું કરવું હે. મેં કીધું તો નીચે તો વાત નહીં થાય, હાલો કે બા તો ઉપર અહીંયા જાય. બેઠા હોય અને તમને અમે નહીં કહી શકી કે હું કરું, નકર તો નકર બા બા vlog બ્લોગમાં જોઈ લીધા લઈશે. દિવસે. હા. ને અત્યારે હું ટાઢો પોર થઈ ગયો થોડોક, તો કીધું પવન એ આવતો હોય તો આયરે મજા આવે. હા, મજા આવે, થોડાક વાળે સુકાઈ જાય. હા. તો આપણે છે ને બાને મસ્ત સરપ્રાઈઝ દેવાની છે અને બાનો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે. જો કે કેક ને એવું બધું તો લાવતા હોય, પણ આ વખતે થોડુંક વધારે કરવાની ઈચ્છા છે. કા દર વખતે જે વસ્તુ કરી એના કરતા કંઈક ડિફરન્ટ કરવાની ઈચ્છા છે, પણ હું કરીને જોઈ હવે હવે ઈ કન્ફ્યુઝન ઈ મેન છે. વસ્તુ ઈ કન્ફ્યુઝન હું કે બાને હે ને શું ગિફ્ટ આપી અમે હે હા, કે બા ખુશ થઈ જાય ગિફ્ટ આપી હવે હોય. શું એવું તે હું ગિફ્ટ આપું. અને તમે લોકો કઈક સજેસ્ટ કરો તોય બા ખબર પડી જાય બાને. એટલે સજેસ્ટ ન કરતા. સાચી વાત. બા એને કોમેન્ટ વાંચતા હોય. બા બધી કમેન્ટ વાંચી લે ને. એ થોડી ઘણી ઇંગ્લિશમાં હોય ને તો થોડી ઘણી આવું સિમ્પલ કોમેન્ટ નહીં તો એ બા વાંચી લે ઘણી વાર. હા, કા? બાને ઇંગ્લિશ વાંચતા આવડે, પણ હું ઘણા ટાઈમથી હું હોય કે આપણે કેમ રીડિંગ ને રાઇટિંગ મૂકી દઈ તો મૂકી દઈએ પછી એટલે. પ્રોબ્લેમ પડે એવું છે બાર. ઘણા બાકી બાને ઇંગ્લિશ વાંચતા આવડતું ને બધું આવડતું ખુશી. હઅન. એટલે શું હોય કે જે કોમન શબ્દ હોય ને એ આવડી જાય. હા. હઅન. તો જોવો હવે કરી ટ્રાય હું કરી શકી શું નહીં જોઈ, પણ બાને આ વખતે હે ને ખુશાલ કરી દેવાના હે આપણે. હા, પહેલી વાર સેલિબ્રેટ કરે છે એનો બર્થડે, તો પહેલી વાર સેલિબ્રેટ એકદમ જબરદસ્ત જ કરી. હા, પણ હવે શું કરીને ઈ હવે કન્ફ્યુઝ વાળું છે. શું કરી એ આશીષ તો કઈક વિચાર આવી જશે, થોડુંક વિચારશી ને એટલે. જોઈ જો. હા, પડતી નહીં તું. અને છે ને ઘણા દિવસોથી હે ને ભક્તિ ધૂન ચેનલ રહી મારી ફીકી પડી ગઈ છે, કારણ કે ઘણી વાર હે ને ભજન નથી મુકાતા ને એવું થાય છે. તો મારી ભક્તિ ધૂન ચેનલને હે ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે હે ને મેં રેગ્યુલર એમાં એટલે કે એકાત્ર તો ભજન મૂકશી જ, તો જોવાનું ચૂકતા નહીં. જો નીચે કોમેન્ટ પિન કરેલી છે, તમને સાસુ વહુને હે ને સપોર્ટ કરો તમે લોકો. તમારા સપોર્ટથી જ અમે હે ને અત્યારે અહીંયા છીએ, અને તમારા સપોર્ટથી છે ને ભજનની ચેનલમાં પણ આપણે હે ને હારા એવા સબસ્ક્રાઇબર ને હારા એવા ભજન ગાવાના છે. હા, ઈ વાત સાચી. ને મસ્ત ભજન હે ને હવે આ અગાડી અમે શૂટ કરશું ને મસ્ત ભજન મૂકશું. હા, કારણ કે અમે હે ને બહુ બધું મસ્ત ગોઠવીને બધું રાખ્યું છે. હા, વાતો હું હતું ટ્રીપ હતી ને શેડ્યુલ આમ તેમ હતું એટલે બાકી રહી ગયું. બાકી હવે હે ને થોડાક જ દિવસોમાં બધું રેગ્યુલર થઈ જાય. તો અમારી ભક્તિ ધૂન ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ને અમને સપોર્ટ કરો. તો આપણે એને જમી લીધું, અને આજે જમવાના મેન્યુમાં હતું કેરીનો સંભારો, ભાખરી ને રોટલી. કેરીનો સંભારો મારો ફેવરિટ ઉનાળા માટે. ઉનાળામાં આશીષ હવે ઈ જ ખાય છે. કાંઈ ન પણ છેલ્લે રાત્રે હે ને કેરીનો સંભારો આપી દેવાનો અને ભાખરી ને ચા આપી દેવાનો, એટલે આપણે મોજે દરિયા. આજ કઈક નવીન બનાવતું, પણ આજની કાલ બનાવશું. કાલે કઈક બનાવ હારું મેનુ હો, ઘરે બનાવેલું હવે મસ્ત મજાનું. બોતું કઈક તમે કયો, તમારે જે ખાવું હોય બનાવો. મને તો બધું ખાવાની છે, જી બનાવી દઈશ ને બધું ખાઈ લઈશ. હમણાં કેટલું ખાધું નથી ને એટલે
કાલ કઈ કરશી. ને ઘણી કોમેન્ટ આવી હતી કે તમે કેમ બહારનું અત્યારે બહારનું ખાઈને આવ્યા તો તોય બહારનું, પણ અમે બહારનું ખાધું હે પણ અમે રોટલી શાક જ ખાધું છે આ 11 દિવસ. અમે પીઝા નહોતા ખાધા એટલે પીઝા ખાવા ગયા હતા અમે કેટલાય દિવસથી. અને ઘણા એમે કીધું કે ખુશી તું અત્યારે આરામ કરજે ને પછી હે ને બધું તું સાફ સફાઈ કરજે. તો હું અત્યારે ને આરામ જ કરું. જો 2 દિવસ ને બીજું કઈ ખાસ નથી કર્યું, પણ હવે થોડું ઘર ને બધું સાફ કરતા જાય. જો અત્યારે ફ્રી થઈને તો મેં હાલ હવે હે ને કબાટ આખો રહ્યો ને ઈ કાઢીને સાફ કરી નાખવા. તો ઈ આરામ કરી જ લઈએ હે બપોરે ખુશી હુઈ જ જાય, પણ જેટલું કામ આખા દિવસમાં કરવાનું એટલું તો કરવું જ પડે ખુશીને. હા, કપડા આપણે ધોવાના છે બસ. હા, ને બાકી જે ઘરનું કામ હે થોડું હવે કરી નાખશું બધું સાફ સફાઈ, કેમ કે 11 દિવસ ઘર બંધ રહ્યું તો ઓબ્વિયસલી થોડું ઘણું ખરાબ થઈ ગયું હોય આખું ઘર. હા, તો હવે હરવે થોડું કરશી. તો અત્યારે જો રાતે હવે આજ વેલા ફ્રી થઈ ગયા હે તો મેં લાવ કબાટ કાઢીને આખો સાફ કરીને રાખ દઉં ને પછી મૂવી જોઈશું. પછી આજે મૂવી જોવાનો પ્રોગ્રામ હે, કીધું આજે એને લેપટોપમાં બેઠા મૂવી જોઈશું આરામથી. કેટલા દિવસથી એને મૂવી નથી જોયું કે નથી એવી રીતે ટાઈમ સ્પેન્ડ કર્યો કે આપણે કંઈક જોઈ કે એવું કંઈક. સાચી વાત છે. તો મૂવી જોવું આપણે KGF જોવાનો વિચાર હે અમારે. તો આશીષ કે પુષ્પા જોવું હે ને મેં કીધું KGF જોવું. એમાં બે બાજવાન થઈ જાય અમાર બેન મૂવી જોવામાં. પણ તો પછી હું નહીં જોઉં. પુષ્પા તમે જોઈશો તો તમે એકલા જોવો, હું એમ જ કહું એને મારે KGF જ જોવું. તો પછી હું એમ કે ને KGF જો તો હું એમ તો તું એકલી જો હું મોબાઈલમાં માથીશ. કાઈ વાંધો નહીં, એકાદું જોઈશી. પછી એવું કરવું પડે, એક કાલ જોઈ ને આજ જો એવું થઈ જાય. પેલા આ બધી વસ્તુ મૂકી દઉં પછી હરખું એને આખું ક્લીન કરીને પછી હવે કાઢું. ને એક કોમેન્ટ ઈ હતી કે તમારે જેવી બેડશીટ અને અમારે ઈ એમ સેમ અમે ઘણી જગ્યાએ જોઈ આવી બેડશીટ આપણે. ઘણી જગ્યાએ જોઈ કા? હા, આ સેમ બેડશીટ આપણે કેટલી જગ્યાએ કેટલી પ્રિન્ટ નીકળી હોય. થઈ હોય એટલે હાલો પેલા બધું ક્લીન કરી નાખું. જો કાઈ વાંધો કર નાખો હાલો. જો મેડમ એને બેહી ગયા કપડા હંકેલવા, બધા કપડા હંકેલે હે ને બધું હરખું કરે હે. ને હું તમને એક વસ્તુ બતાવું, જો ઈ હે ને તમને મજા આવશે. બતાવું ને બધા વ્યુઅર્સ ને આપણા. તમે હું ના પાડીશ તો આ એક પર્સ છે. આ પર્સ ની ખાસિયત શું છે તમને ખબર છે? આ પર્સ અમારી સાથે બધી જગ્યાએ ફર્યું. વિચાર તો કરો, ખાલી ફર્યું જ છે, ઉપયોગમાં નથી આવ્યું. મને ખબર જ હતી. મેં કીધું બોલ્યા કેમ નહીં, બોલવા જોઈએ. મને પર્સ દેખાવું જોઈએ. મેં ગાડીમાંથી કાઢ્યું ને ત્યારે જ મારે તને કેવું હતું, પણ બધું સામાન ઉતારવામાં ઓલો હતો એટલે, બાકી ત્યારે જ મારે કેવું હતું. આ પર્સ છે ને મેં લીધું તું, મેં કીધું હાઈરે રાખીશ કુર્તી ભેગું, પણ આરામ મેં ગાડીમાંથી કાઢ્યું હોય. જેટલા દી 10 આ કોથળીમાંથી નથી નીકળું, ગાડીમાંથી ક્યાંક કયો આ કોથળીમાં ગાંઠ મારીને રાખ્યું હતું, એને ગાંઠે નથી છોડી. બીજી વાર ક્યારેક ઉપયોગ કરી લઈશ. મેં ઈ લેતી હતી ને ત્યારે કીધું તું પર્સનો ઉપયોગ કરવાની હોય ને તો લઈ જે, ખોટી ગાડીમાં હે ને એક હરી મૂકવાની જગ્યા નથી, નો લે. તો કે ના મારો ઉપયોગ તો કરવો જોઈએ ને. મને એમ હતું ગામમાં હું કઈક રાખી દઈશ લિપસ્ટિક તો જરૂર પડે ને તો કામ લાગશે, પણ એને મેં લીધું જ નહીં. બોલો કાઈ તારા કામમાં જ આવે હોય. ઓય આ બધા જો જેમ ને તેમ મૂકી દીધા હતા હંકેલીને. હવે હરખા ઇસ્ત્રી કરીને ને બધું કરીને રાખવા જોઈએ. અત્યારે તો એમને નાખ દે પછી ઇસ્ત્રી કર્યા કરશું, નકર અત્યારે એમનામાં નથી હમાતા. હા કાઈ વાંધો નહીં. હાલો બધા સ્ટ્રોબેરી નો મિલ્કશેક પીવા. સ્ટ્રોબેરી નો મિલ્કશેક પીવા મોસ્ટ વેલકમ. બસ તમે બધા આવતા હોય ને તો હું બધા હારું વધારે બનાવું તો વધારે જ બનાવી નાખ. કામ કર, બધાને ભાગનો હું પી જઈશ. હજી બીજી અંદર કોથળી કાઢ લઉં. જો બધા હાટું હું પી જઈશ બધાને ભાગનો. બસ તમે આ જ કરશો. જો ઉનાળાની સીઝન હોય ને એટલે અત્યારે એને આવું બધું જ યાદ આવે. બોલો ઠંડુ જ પીવાની અત્યારે મજા આવે એવી. ને એક ઓલું હે કે અત્યારે જ પી લેવાય, પછી તો શરદી થઈ જાય જેવું પી એવું. સાચી વાત છે. તો મેં તારો બધાય માટે હે ને કે ગ્લાસ બનાવી નાખું. હું આખી સીઝન નું હે ને ઠંડુ અત્યારે ઉનાળામાં પી લઈશ. હા તો તમે પી લ્યો ને તો ઉનાળામાં કોઈ ના ન પાડે. જો આપણે હે ને આમાં જીરું ને રાઈ ની હે ને એ ઠેકાણે પાડી દઈ. પાડી દે એટલે બધું હાર ભાગે થઈ જાય. તો જો ઘણી આર્ગ્યુમેન્ટ થઈ કે મારે આ મૂવી જોવું, મારે આ મૂવી જોવું. ફાઇનલી મૂવી નો પ્લાન થઈ ગયો. કયું મૂવી જોવાનું? પુષ્પા. આવડું મૂવી હાલ્યું હે 2.5 વર્ષ થઈ ગયા, મારું કાઈ હાલતું નથી. તો કાઈ વાંધો નહીં, પણ તોય સુખી હે ને. સુખી રીતે કરો, હાલવાની કરો પેલા. હાલે કે નો હાલે, સુખી હોવા જોઈએ. એવું કાઈ ન હોય આશીષ, બધાને ઘરવાળીને હાલતું હોય. તમે ખરેખર મારું નથી હાલવા દેતા. હવે જા ખોટું. તમને બધાને ખબર છે ને કોનું હાલે. આ મૂવીમાં નથી હાલતું તો બીજા હેમાં હાલશે, તમે વિચારો. એ બધાને ખબર જ છે, બધે જોવે જ છે વ્લોગ. મને પૂછવા નહીં દેવો અત્યારે તો.
એટલે હું નથી પહોંચવા દેતો. જો એમ જ કરશે કે હું પહોંચવા નથી દેતો એમ કરીને વાતું વારે, બાકી હું પહોંચી તો ઈ જાય જ. કાઈ વાંધો નહીં, આપણે આજે એનું ફેવરિટ જોઈ લઈ, કાલ મારું ફેવરિટ જોઈ લઈશું બસ. Okay, હાલો, અને કાલે થોડું ઘણું આપણે કપાટમાં હરખું કરી નાખ્યું હે. ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ. કાલે એક સરસ મજાનો વ્લોગ લઈને આવીશું તમારા માટે. તો ચાલો બધાને બાય બાય, ગુડ નાઇટ.